આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે ગુજરાતના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ધોરડો ખાતે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચો સાથે સંવાદ કરીને તેઓ પ્રેરક માર્ગદર્શન આપશે. ધોરડો ખાતે સવારે 10 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત રાજમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિર ઉપસ્થિત રહેશે. સરહદી ક્ષેત્રના વિકાસોત્સવ 2020 કાર્યક્રમ અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમમાં સરહદી વિસ્તારના વિકાસ કાર્યો અંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સરપંચો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 106, પાટણના 35, બનાસકાંઠાના 17 મળીને કુલ 158 ગામના સરપંચો આગેવાનો સહભાગી થવાના છે. જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ BADP યોજના હેઠળ હાથ ધરાનાર પ્રોજેક્ટો અંતર્ગત ચર્ચા કરાશે. આ યોજનામાં 60% કેન્દ્ર સરકારની અને 40% રાજ્ય સરકારની હિસ્સેદારી છે. આ યોજના હેઠળ દેશના 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 111 જેટલા સરહદી જિલ્લાઓમાં 396 બ્લોકને આવરી લેવાયા છે. જેમાં મુખ્યત્વે માર્ગો, પુલો, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય સુખાકારી, ખેતી ક્ષેત્ર, સામાજિક સેવાઓ, શિક્ષણ, રમતગમત, મોડેલ વિલેજ સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 1638 પ્રોજેક્ટ હેઠળ 19,375.48 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે. જેમાં કચ્છ જિલ્લામાં 1002, બનાસકાંઠા જિલ્લામાં 355 અને પાટણ જિલ્લામાં 281 પ્રોજેક્ટ પૂર્ણ કરાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આગામી 23મી નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે 23મી નવેમ્બરથી રાજ્યમાં ધોરણ 9 થી 12ના વર્ગો ભારત સરકારની SOP ગાઈડલાઈનના પાલન સાથે શરૂ કરી દેવાશે. કોલેજ અને યુનિવર્સિટીની પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ કરાશે. તેમજ સ્નાતક કક્ષા માટે માત્ર છેલ્લા વર્ષના જ વર્ગો શરૂ કરવામાં આવશે. ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાઇનલ વર્ષ અને ITI તથા પોલિટેકનિક કોલેજીસ પણ 23મી નવેમ્બરથી શરૂ થશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે શાળા કોલેજ શરૂ કરતા પહેલા દરેક સંકુલમાં સ્વચ્છતા, સફાઈ સુવિધા, થર્મલ ગનથી વિદ્યાર્થીઓનું ચેકિંગ, સેનેટાઈઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા કરવામાં આવશે. વર્ગખંડમાં શાળા કોલેજોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એટલું જ નહીં, માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. શ્રી ચુડાસમાએ કહ્યું છે કે રાજ્યમાં આવેલી બોર્ડની તમામ સરકારી, ગ્રાન્ટીન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક વિકાસ વિભાગની શાળાઓને આ SOP સમાન રીતે લાગુ પડશે. શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે બાકીના વર્ગો ધોરણોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમય અનુસાર યોગ્ય નિર્ણય લઈને જાહેરાતો કરવામાં આવશે. શાળામાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી. આ ઉપરાંત શાળાએ આવવા માટે વિદ્યાર્થીના માતાપિતા કે વાલીની સંમતિ પણ જે તે સંસ્થાઓએ મેળવવાની રહેશે. વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે. શાળા કોલેજો સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડભાડ ન થાય તે માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન ગોઠવવાનું રહેશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે ભુજ નજીક આશાપુરા ફ્રૂટ ફાર્મના 3 પ્લાન્ટેશનની મુલાકાત લીધી હતી. અહીં જુદી જુદી 3 સાઇટ પર વિશાળ જમીનમાં મલ્ચિંગ અને ટપક સિંચાઈ પદ્ધતિ તેમજ નેટ હાઉસ સાથે ફ્રૂટ અને કાકડી સહિતના શાકભાજીની આધુનિક ઢબે પ્રાકૃતિક ખેતી થાય છે. રાજ્યપાલશ્રીએ સૌ પ્રથમ 45 એકરમાં જમીનમાં નવા પ્લાન્ટેશન રૂપે કચ્છની મૂળ લાલ ખારેક તેમજ કમલમ ડ્રેગન ફ્રૂટનું રોપણ કર્યું હતું. ત્યાર પછીના ફાર્મમાં ગૌશાળા અને જીવામૃત પહોંચાડવાની સિસ્ટમ તેમજ ખારેકના વૃક્ષોનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત નેટ અને પંખા સાથે અનુકૂળ વાતાવરણમાં મબલખ ઉત્પાદન આપતી કાકડીના પાકનું તેમજ કમલમ ફળ, દાડમ અને સ્ટ્રોબેરીના વાવેતરનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ સ્ટ્રોબેરી અને સકરટેટીના રોપાને જીવામૃતનો પણ છંટકાવ કર્યો હતો. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.